યુગ શક્તિ ગાયત્રી સપ્ટેમ્બર 1977 સાધના સત્રોની અભિનવ રૂપરેખા. યુગ નિર્માણ પરિવારના પુનર્ગઠનની ઘોષણા સાથે જ દેશભરમાં એક નવી હિલચાલ શરૂ થઈ ગઈ છે. કેન્દ્રથી માંડી ક્ષેત્રીય કર્મઠ કાર્યકર્તાઓ સર્વે પરિવારમાં નવી ચેતના જાગૃત કરવાની પૂર્વ વ્યવસ્થામાં લાગી ગયા છે. હવે જ્યારે દરેક સદસ્ય પોતાના અંતઃકરણને પુનઃસંસ્કારિત કરવા માટે કૃતનિશ્ચયી થયો છે, ત્યારે તેઓને માટે સશક્ત તેમજ સર્વસુલભ માધ્યમો તેમજ ક્રિયાકલાપોની વ્યવસ્થા કરવી જરૂરી બને છે, જે દ્વારા તે આ દેવ પરિવારના દરેક ઘટક સુધી પ્રેરણા તેમજ શક્તિનો પ્રવાહ પહોંચાડી શકે અને તેના સ્તર તેમજ ગતિમાં ઈચ્છિત પરિણામ લાવી શકે. દેશવ્યાપી સ્તરે સાધના શિબિરોની વ્યવસ્થા આ દ્રષ્ટિએ જ બનાવવામાં આવી રહી છે. પ્રત્યેક નવી સંગઠિત શાખાઓ માટે વાર્ષિકોત્સવના રૂપમાં સાધના શિબિરનું આયોજન કરવાનો નિયમ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યો છે. સાધના શિબિરોની રૂપરેખા તે બધી રીતે પોતાનો ઉદ્દેશ પૂરો કરી શકે તે વાતને ધ્યાનમાં રાખી ખૂબ વિચારોના મંથન પછી તૈયાર કરવામાં આવી છે. તેને સુગમ, ઓછા ખર્ચનું બનાવવાની સાથે સાથે વધારે પ્રભાવશાળી બનાવેલ છે. તેમાં સુગમ છતાં પ્રભાવપૂર્ણ ધ્યાન, સાધના, આત્મીયતા, સબર સહયોગ તેમજ સલાહ સૂચનની આપલે તથા જનસાધારણ માટે પ્રેરક ઉદ્બોધનોની મોટી સંતુલિત તેમજ પ્રાણવાન પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે. તેના સંચાલન માટે કેન્દ્રના પ્રતિનિધિઓનું વિશેષ પ્રશિક્ષણ પૂજ્ય ગુરુદેવના સંરક્ષણ તેમજ માર્ગદર્શન નીચે શાંતિકુંજમાં ચલાવવામાં આવી રહ્યું છે. આટલા દિવસોના અનુભવથી પરિપક્વ થઈ આગળ આવેલા સુયોગ્ય, નિષ્ઠાવાન તથા પ્રામાણિક પરિજનોને તે માટે શોધી કાઢવામાં આવી રહ્યા છે, જેથી આયોજનોનું સંચાલન ઈચ્છિત તત્પરતા તેમજ કુશળતાથી કરી શકાય. આ બધી તો સ્થૂળ વ્યવસ્થાઓ થઈ, જેને સંકેત આગલા અંકોમાં પણ કરવામાં આવી ગયો છે. આ બધું આવશ્યક છે અને તેને ઉચિત તેટલું મહત્વ પણ દેવાઈ રહ્યું છે, પણ માત્ર એટલાથી જ આ મહત્ પ્રયોજન પૂરું નથી થઈ શકતું, જેને લક્ષ્ય બનાવી આટલું મોટું પગલું ઉપાડવામાં આવ્યું છે. પરિવારની દરેક વ્યક્તિમાં, દરેક સદસ્યમાં નવચેતનાનો સંચાર ઉત્પન્ન કરવો તે કોઈ સ્થૂળ નહીં પણ એક ગંભીર સૂક્ષ્મ પ્રક્રિયા છે. તેના માટે એક સશક્ત શક્તિ સંચાર વ્યવસ્થાની પણ આવશ્યકતા રહેશે. આપણા પરિવારનું તે સૌભાગ્ય છે કે આ પ્રકારની વ્યવસ્થા તેમજ તેનો સ્ત્રોત આપણને ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરુદેવના માધ્યમથી આપણે બધા તેનો લાભ પણ ઉઠાવતા રહ્યા છીએ. જે પરિજન મિશનના ક્રિયાકલાપોમાં તન્મયતાપૂર્વક સમર્પિત ભાવથી જ્યારે પણ કાર્યરત થયા છે, ત્યારે તેને અવશ્ય તે પ્રવાહનો પ્રત્યક્ષ અનુભવ થયો છે. પૂજ્ય ગુરુદેવે મથુરાથી વિદાય લીધા પછી ક્ષેત્રમાં જવાનો કાર્યક્રમ બંધ કરી દીધો છે. પરિજનો જ્યારે આગ્રહ કરે ત્યારે તે કહેતા રહે છે કે સ્થૂળ શરીર ઉપર તો અમે હવે બંધન લગાવી દીધું છે, પણ સૂક્ષ્મ સ્વરૂપે અવશ્ય પહોંચીશ. તેમની આ ઉક્તિ બાળકોનું મન મનાવવાળી વાકચતુરી ભરેલી નથી. એક અડગ સત્યની જેમ પરિજનો સામે કહેવાય છે. વાતાવરણમાં અચાનક દિવ્યતાનો સંચાર થવો, એક સાથે અનેક કાર્યોમાં વ્યસ્ત રહેવું, વિભિન્ન વ્યક્તિઓને એકી સાથે એક સરખી અનુભૂતિ, તેની સાથે સાથે જ વિષમ પરિસ્થિતિઓ અને પ્રતિકૂળતાઓમાં આશ્ચર્યજનક વળાંક સાથે અનુકૂળતાપૂર્ણ વાતાવરણ થઈ જવું જેવી ઘટનાઓ પરિજનોના મનની અંદર છે. કેન્દ્રીય પ્રતિનિધિઓ આવી પડેલી વિષમ અંકિત જવાબદારીઓના સમયે વિહવળ થઈ ગયેલા અને તેની અંદર આત્મહીનતા તેમજ બેચેનીની સ્થિતિ આવેલી, ત્યારે પણ તેઓએ ગુરુચરણો તેમજ ગુરુવચનોનું સ્મરણ કરતાની સાથે જ જાણે એક દિવ્ય આજ્ઞાનો સંચાર થયો અને આત્મહીનતા આત્મવિશ્વાસમાં અને બેચેની ઉત્સાહમાં પરિવર્તિત થઈ ગઈ. આવા ઢગલાબંધ અનુભવો પરિજનોના મનપટમાં ખૂબ જ સારી રીતે અંકિત છે. અહીંયા તે પ્રસંગોની ચર્ચા કરવી નથી. જ્યારે પણ ઉચિત લાગશે, અનુમતિ મળશે, ત્યારે તેને લિપિબદ્ધ કરવામાં આવશે. અહીં તો ફક્ત તે સ્મરણ આપવામાં આવી રહ્યું છે કે મહાન પ્રયોજનની પૂર્તિ માટે આવશ્યક શક્તિ તેમજ પ્રેરણા પ્રવાહની વ્યવસ્થા અમારા પરિવારને પ્રાપ્ય છે, જે આ દિવ્ય પરિવાર સાથે તત્વતઃ જોડાયેલા છે અને તે પ્રવાહને શ્રદ્ધાવાન બની ગ્રહણ કરવાની મનોભૂમિ કેળવી શક્યા છે, તે સર્વેને તેનો લાભ મળી શકે છે. આવી સૂક્ષ્મ શક્તિ તેમજ પ્રેરણા પ્રવાહનો લાભ વધારેમાં વધારે વ્યક્તિઓને મળી શકે
તેવી ચાલી રહેલી સાધના શિબિરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. સૂક્ષ્મ સ્તર પર તો તે સંચાર પ્રક્રિયાને પ્રખ્યાત બનાવવાની યોજના થયા પછી પૂજ્ય ગુરુદેવે સાધના શિબિરોની સ્વીકૃતિ આપી હતી. તેના માટે કંઈ પણ કરવું અમારા માટે શક્ય નથી, તેમજ જરૂરી પણ નથી. અમારું કાર્ય તો તેનો લાભ લેવા માટે સમુચિત માનસિક સ્થિતિનું ફક્ત નિર્માણ કરવાનું છે. અત્યાર સુધીમાં તેનો લાભ જે આધારો પર થોડા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવી શકાયો, તે આધારો ઉપર વધારે વ્યક્તિઓને લાવીને ઊભા કરવા પડશે. તે તેનો પ્રમુખ આધાર છે. તે વાતની ગહન અનુભૂતિ છે કે તે સૂક્ષ્મ સત્તા અમારી એકદમ નિકટ છે. તેનો પ્રાણ પ્રવાહ અમને ઘેરેલો, લપેટાયેલો છે. આ શ્રદ્ધા જેની કેટલી ગાઢ રહી છે, તેઓએ દિવ્ય અનુદાનોને એટલી જ સબળ રીતે પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે. વધારે નિષ્ઠાવાન પરિજનો તો આવી શ્રદ્ધા ધરાવે છે. સ્થૂળ માધ્યમ સામે ન હોય તો પણ તેનું અંતઃકરણ તે અદૃશ્ય શક્તિને પ્રત્યક્ષ રીતે અનુભવી શકે છે અને તેનો લાભ ઉઠાવી શકે છે. પણ સવાલ એ ઊભો થાય છે કે જેની ક્ષમતા એટલી પ્રબળ નથી, તે તેનો લાભ કેવી રીતે લઈ શકશે? આ સમસ્યાનો હલ સાધના શિબિરોની પદ્ધતિમાં છે. કહેવામાં આવી ચૂક્યું છે કે નવનિર્માણના હેતુથી આ મહત્વપૂર્ણ સમયમાં કરવામાં આવનાર સાધના શિબિરો માટે વિશેષ સંરક્ષણ તેમજ શક્તિ સંચારની વ્યવસ્થા પૂજ્યવર દ્વારા બનાવવામાં આવી છે. તેમના માર્ગદર્શનનો, ઇષ્ટનો પ્રબળ પ્રાણ પ્રવાહ તેના સંદર્ભમાં મળતો જ રહેશે. પણ સ્થૂળ દ્રષ્ટિથી પણ તેનું સ્મરણ, અનુભૂતિ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થા આ પ્રમાણે છે. પ્રાતઃકાળે સાધનાના સમયે બધા લોકો સમયસર પવિત્ર થઈ બેસશે. પહેલા સામૂહિક ષટકર્મ તેમજ દેવપૂજન, સ્વસ્તિ વાચન થશે. ત્યારબાદ બધા લોકો ધ્યાન મુદ્રામાં બેસશે અને સવિતા દેવતાના, પવિત્ર દેવતાના દિવ્ય પ્રકાશનું ધ્યાન કરશે. તે સમયે ટેપ રેકર્ડના માધ્યમથી પૂજ્ય ગુરુદેવનો સ્વર બધાને સાંભળવા મળશે. પ્રારંભમાં પંચ ઓમકારનું ગાન થશે. પૂજ્ય ગુરુદેવની સ્વર લહેરીને બધા સાધકો પોતાની અંદર ગુંજતી હોવાનો અનુભવ કરશે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.